દામનગરના શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે ચૈત્રી પૂનમની ઉજવણી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના પરમ સેવક શ્રી હનુમાન દાદાના જન્મ મહોત્સવ નિમિત્તે દામનગર શહેરની મધ્યમાં આવેલ 350થી વધુ વર્ષ જૂના પૌરાણિક શ્રી રોકડિયા હનુમાનજી દાદાને મંદિરે ચૈત્ર સુદ પૂનમને મંગળવારે તારીખ 23/4/2024ના રોજ હવનનું આયોજન કરવામાં આવેલ છે। સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં બપોરના સમયે દાદાના ચરણોમાં થાળ ધરીને સેવક સમુદાય પ્રસાદી ગ્રહણ કરશે। શ્રી રોકડિયા હનુમાનજી મંદિરનો સંક્ષિપ્ત ઇતિહાસ મુજબ 350 વર્ષ પહેલા મૂળદાસ બાપુએ અહીંયા મૂર્તિની સ્થાપના કરી હતી। ત્યારબાદ મંદિરનું નિર્માણ અને શિખરનું કાર્ય થયેલ। આ મંદિરની બાજુમાં ધોળી કુઈ છે, તે સમયે ખુલ્લો હતો। તે સમય છતાં ઢાંકી દેવામાં આવેલ છે। કૂવામાંથી પાણીનો અખંડ પ્રવાહ આજ દિન સુધી અવિરત હનુમાનજી દાદાની કૃપાથી વહી રહ્યો છે। વેપારી મિત્રો અને રહેવાસીઓ મીઠા મધુરા પાણીનો લાભ લઈ રહ્યા છે। 30 વર્ષ પહેલા બારડાવાળા શ્રી ઘનશ્યામ બાપુએ આ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરેલ છે, જે દર શનિવારે પાઠ સેવક સમુદાય દ્વારા કરવામાં આવે છે। દર ચૈત્ર પૂનમના દિવસે યજ્ઞ કરવામાં આવે છે અને સમૂહ પ્રસાદના કરવામાં આવતા આયોજનમાં 400થી વધુ ભક્તો પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। દર મંગળવારે સુંદરકાંડના પાઠ સંગીત સાથે કરવામાં આવી રહ્યા છે। આ મંદિરથી નજીકના અંતરે શ્રી ખોડિયાર માતાજીનું સ્થાનક છે, જે કોઠાના ખોડિયાર તરીકે શ્રદ્ધાળુઓ દર્શન કરેલ છે। જાણકારોના કહેવા મુજબ આ ખોડિયાર મંદિરની પાછળની બાજુએ દામનગર ગામની સ્થાપના કરાઈ હતી। તે સમયે શ્રીમાન ગાયકવાડ સરકારે લોકોની સુરક્ષા માટે ગઢની રાંગ બનાવી હતી। તેની સાબિતી રૂપે અમુક ભાગમાં આજે પણ દિવાલો સુરક્ષિત છે। અહેવાલ અતુલ શુક્લ, લોકાર્પણ।